કચ્છના હૃદય સમાન ભુજ શહેરમાં છેલ્લા 4 દાયકાથી અવિરતપણે સેવાની જ્યોત જલાવતું રામરોટી છાસ કેન્દ્ર હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે। વર્તમાન યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર આ માનવતાવાદી સંસ્થાના રસોડા સુધી પહોંચી છે। છેલ્લા 14 વર્ષથી આ કેન્દ્રમાં મેનેજર તરીકે ખડે પગે સેવા આપતા વ્રજલાલ બિહારી લાલ ઠક્કર જણાવે છે કે અત્યારે યુદ્ધ જેવી અસાધારણ સ્થિતિને કારણે રાંધણ ગેસના સિલિન્ડર મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ સંસ્થા કોઈ વ્યવસાયિક હેતુ માટે નહીં પરંતુ શુદ્ધ સેવાના ભાવથી ચાલે છે, છતાં નિયમોના અને અછતના કારણે જરૂરિયાત મુજબના બાટલા સમયસર ઉપલબ્ધ થતા નથી। સામાન્ય દિવસોમાં કેન્દ્રમાં દરરોજ 1100 થી 1200 લોકો ભોજન લેતા હતા, પરંતુ હાલની પરિસ્થિતિમાં આ આંકડો વધીને 1500 સુધી પહોંચી ગયો છે। શહેરમાં અનેક રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે અને સામાન્ય નાગરિકોના ઘરે પણ ગેસની અછત વર્તાઈ રહી છે, જેના કારણે અનેક જરૂરિયાતમંદ પરિવારો હવે રામરોટી કેન્દ્ર તરફ વળ્યા છે। દરરોજ સરેરાશ 3.5 બાટલાનો વપરાશ ધરાવતી આ સંસ્થા માટે વધારાના 350 થી 400 લોકોના ભોજનની વ્યવસ્થા કરવી એક મોટો પડકાર બની રહ્યો છે। સંચાલકોના જણાવ્યા મુજબ સંખ્યામાં 1.5 ગણો વધારો થયો હોવા છતાં ગેસના બાટલા તો જૂના નિયમ મુજબ જ મળે છે, જે અપૂરતા સાબિત થઈ રહ્યા છે। અત્યારે યુદ્ધની પરિસ્થિતિ હોતા ગેસના બાટલા મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે। અમને બહુ જ મુશ્કેલી પડી છે। અમારી ઘરના રોજ 3 બાટલા એવરેજ 3-3.5 બાટલા ખપે અમને, બરાબર છે। હવે સંખ્યા પણ વધી ગઈ છે। ગામમાં રેસ્ટોરન્ટ ને બધે બંધ થઈ ગયા છે। અમુકને ઘરે ગેસ ખલાસ થઈ ગયો તો હવે શું કરીએ, તો એ રામરોટીમાં હાલે આવ્યા છે। એટલે સંખ્યા છે ને અમારી પર ડે જે હતી એનાથી 350-400 જણની સંખ્યા વધી ગઈ છે અને બાટલા તો એના નિયમ પ્રમાણે અમને મળશે। બહુ મુશ્કેલી છે રામરોટી છાસ કેન્દ્ર અને બાટલા મેળવવા માટે। પહેલા 1100-1200 હતા, અત્યારે 1500 થઈ ગયા છે। અમારી માંગ એ છે કે અમને માંગીએ ત્યારે ગેસના બાટલા મળવા જોઈએ। સંસ્થા સાથે જોડાયેલા રાજેશ સોમૈયાએ આ અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કેન્દ્ર છેલ્લા 41 વર્ષથી કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિઃશુલ્ક ભોજન પૂરું પાડી રહ્યું છે। આ કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ નથી, છતાં ગેસના બાટલાની તકલીફના કારણે સેવામાં વિક્ષેપ પડવાની સંભાવના છે। છેલ્લા 1 અઠવાડિયાથી સ્થિતિ વધુ ગંભીર બની છે। જ્યારે સમાજમાં મુશ્કેલી આવે ત્યારે આવી સેવાભાવી સંસ્થાઓ જ લોકોનો સહારો બનતી હોય છે, ત્યારે સરકાર અને તંત્રે રામરોટી છાસ કેન્દ્ર જેવી સંસ્થાઓ માટે વિશેષ આયોજન કરવું જોઈએ। સંચાલકોની માત્ર એટલી જ માંગ છે કે માનવતાના આ કાર્યમાં રસોડું ચાલુ રહે, તે માટે માંગણી મુજબ તુરંત જ ગેસના બાટલાની પૂર્તિ કરવામાં આવે। આ રામરોટી છાસ કેન્દ્રમાં છેલ્લે 41 વર્ષથી આ ચાલુ છે, જેનામાં અમે ફ્રીમાં જમાડીએ છીએ ને આ કોઈ અમારો કોમર્શિયલ કે ધંધાકીય નથી વસ્તુ, અમારી આ સેવાકીય પ્રવૃત્તિ છે, જેમાં લાસ્ટ હમણાં છેલ્લે 1 વીકથી ગેસના બોટલની બહુ જ તકલીફ પડે છે કે જેથી કરીને અમુક રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે, અમુકના ઘરે નથી, એટલે હમણાં જે સંખ્યા હતી એનાથી પણ 1.5 સંખ્યા અહીંયા થાય છે, જે બહુ મોટો છે। અમારો કોઈ પણ ધંધાકીય નથી, અમારો સેવાકીય રીતે જ અમારો છે। તો અમને સરકારશ્રીને એવી વિનંતી કે અમારી જેવી સંસ્થાઓને સ્પેશિયલી કોઈ આયોજન કરીને અમને બોટલ પૂરા કરવા માટે અમારી વિનંતી છે। એવરેજ 800-1000 હતા, હમણાં 1500 જેવા થઈ જાય છે આના થકી।